મોડાસાથી 6 કિલોમીટરના અંતરે ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે। આ પાંડવ કાળ સમયનું હોવાનું પણ દંતકથામાં ઉલ્લેખ કરાયો છે। ત્યારે ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિરે આવેલા આજે હનુમાન જન્મોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન હનુમાનજીના દર્શન માટે ઉમટ્યા હતા। ખાસ કરીને હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો હતો। સાથે જ 56 ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો। આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે, હનુમાન જયંતિ છે। રાજ્યભરમાં જે પ્રકારે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે, ગુજરાતનું એકમાત્ર જે સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું છે। તમને દ્રશ્યો બતાવી દઉં કે ભગવાનનું જે સ્વરૂપ છે, આપ જોઈ શકો છો કે દૈદીપ્યમાન જોવા મળી રહ્યું છે, મન મોહી લે એવું સ્વરૂપ છે। અને દાદાનો જન્મદિવસ હોય, સૌના પ્યારા દાદાનો જન્મદિવસ હોય એટલે આપ જોઈ શકો છો એમને ચોકલેટો ધરવામાં આવી છે, કેક પણ એક આપવામાં આવશે। અને જે પ્રકારે મંદિરનો પુનઃજીર્ણોદ્ધાર થવાનો છે આગામી 22, 23, 24 એપ્રિલે, એને લઈને સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સાથે ચાંદીના અહીં ગેટ કરવામાં આવે છે। અને પાછળ જોઈ શકો છો કે ભગવાનનું જે સ્વરૂપ છે એ સુંદર જોઈ શકાય છે। આપ તરફ જોઈ શકો છો કે ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે અહીં પહોંચી રહ્યા છે અને મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ જે લાખો ભક્તો આવવાના છે તેમના માટે સુંદર આયોજન મંદિર સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અને ભારતમાં બીજા નંબરનું સુતેલા હનુમાનજીનું મંદિરે આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ભગવાનના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી પહોંચી રહ્યા છે અને દર્શન કરીને ધન્ય બની રહ્યા છે। અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં વસેલું સાકરિયા ગામ અને તેના પાદરમાં સુતેલા હનુમાનજીની મૂર્તિના દર્શનનો લાભ લેવા માટે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે દૂર દૂરથી અને મોડાસા શહેરમાંથી ઘણા બધા ભક્તો આવી રહ્યા છે। હનુમાનજીનું મહત્વની વાત કરીએ તો વર્ષો પહેલાં પાંડવકાળ દરમિયાન જ્યારે ભીમને જ્યારે અભિમાન આવ્યું ત્યારે હનુમાનજીએ તેમના રસ્તામાં આડા ઉતરી અને એનું અભિમાન જ્યારે ઉતાર્યું તે મુદ્રામાં આ મૂર્તિ અહીંયા છે એવું કહેવાય છે। અને સાથે સાથે આ હિડમ્બા વન તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારત દેશમાં ફક્ત 2 જ જગ્યાએ સુતેલા હનુમાનજીની મૂર્તિ છે, એક અલ્હાબાદ ત્રિવેણી સંગમ અને એક સાકરિયા ભીડભંજન હનુમાનજી મંદિર। તો અહીંયા ઘણા બધા આ ગુજરાત લેવલથી બધા અહીંયા હનુમાન જન્મોત્સવ નિમિત્તે દર્શન કરવા આવે છે। આજે પણ બહુ ખૂબ સરસ મજાનો પ્રસંગ છે અને આનંદથી લોકો દર્શન કરી રહ્યા છે। અને આવો બધાને અમે પણ આવકારીએ છીએ। સાકરિયા ગામ પરિવાર અને હનુમાનજી ભીડભંજન વિકાસ ટ્રસ્ટ તરફથી બધાને આવકારીએ છીએ અને દર્શનનો લાભ લેવા માટે બધાને સન્માનીએ છીએ। જય સિયારામ। સૌભાગ્ય અમારા આ સાકરિયા ભૂમિના અમે ગામના વતની છીએ। આજે તો જાણે આખું અયોધ્યા અહીં ઊભું થઈ ગયું એવી અહીં રૂબરૂ અનુભવ થઈ રહ્યો છે। આજે દાદાનો જન્મોત્સવ હજારો વર્ષોથી અહીં આ જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, પરંતુ આ વખત કંઈક અલગ છે। આ નવીન મંદિર અહીં પૂર્ણતાની આરે છે અને આજે આ જન્મોત્સવની તૈયારીઓ આશરે 3 થી 4 મહિનાથી આખા ગામના યુવાનો, બહેનો, બાળકો ખૂબ જ ઉત્સાહભેર જાણે ઘરનું લગ્ન હોય એ જ ઉત્સાહથી આજે અહીં મંદિર ખાતે સવારથી સાંજ સુધી પૂરો સમય આપીને અહીં ખૂબ જ ઉત્સાહથી આ જન્મોત્સવની ઉજવણીમાં તૈયારીમાં લાગી રહે છે। તો આવો સાથે મળી આ દાદાના જન્મોત્સવની ઉજવણી કરીએ। જય સિયારામ। કેવા કાર્યક્રમો થવાના છે? શું કાર્યક્રમ આજના દિવસનો? આજે વહેલી સવારથી જ દાદાની પ્રાતઃ આરતી થઈ। આરતી બાદ અહીં સવારથી 8-9 વાગ્યાથી અહીં મારુતિનંદન યજ્ઞનું પણ અહીં સુંદર આયોજન થઈ રહ્યું છે। અહીંયા મિનિમમ 200 થી 300 જોડાઓ અહીં આ મારુતિનંદનનો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે અને એમાં મુખ્ય યજમાન પણ અહીં વધાવો બોલાવીને મુખ્ય યજમાનનો પણ લાભ લે છે। ખૂબ જ પવિત્ર એવું આ મારુતિનંદન યજ્ઞ 5 વાગ્યાની પૂર્ણાહુતિ બાદ અહીં હજારો ભક્તો મહાપ્રસાદનો પણ લાભ લેશે। સાકરિયા એટલે ભક્તિના રંગમાં રંગાયું છે। આજે તમે પણ અચૂક હાજર રહો અને તમારી મનોકામના પૂર્ણ કરો। દાદા એવા છે કે તમારી મનોકામના બોલવાની નથી જરૂર, તમારે મનમાં રાખશો અને એ સાંભળી જશે અને ચોક્કસ પૂર્ણ કરશે। જે દાદાના દરબારમાં આવે છે, આજે હનુમાન જયંતિ નિમિત્તે એમનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે અને અમે બધા પરિવાર સાથે આ યજ્ઞનો લાભ લીધો છે। ખરેખર આ જગ્યા બહુ જ સુંદર છે અને દાદા જે સંકલ્પ હોય બધાના એ બધા જ સંકલ્પ પૂરા કરે છે। અને આ મંદિરની એટલી ભવ્યતા છે કે બધા જ દૂર દૂરથી પણ દાદાના દરબારમાં એમનો લાભ લેવા માટે પધારે છે।